અમે બાયક દો બાયક. ક્યાંથી આવો છો ને કઈ બાજુ જાઓ છો? हम जूनागढ़ से आते हैं, द्वारका तरफ जाते हैं. हमने इधर भजन सुन लिया, इधर ठहर गया. क्यों बाप जी? ઓહો, જુનાગઢ થી આવો છો ને દ્વારકા જાઓ છો? વાહ ભાઈ વાહ. ગુરુ ધારણ કરવા જાઓ છો? ત્યાં ગુરુ કોણ છે તમારા? गुरु है. हमारा गुरु कौन है बाप जी? अच्छा अच्छा, मैं भी, वो मेरा चेला है, मैं इसका गुरु हूँ. गुरु चेला है. तुम कितने बरस की मूर्ति? हम ये है 750 वर्ष की है. मैं 1.25 दिन की. 1.25 दिन की मूर्ति न होए. है. हमारा गुरु है, हमारा गुरु है केशवानंद. इसका गुरु है आशाराम. કોઈ સાખી વાખી આવડે છે? સાખી આવડે છે? छोकरा रामायण भी पढ़ा है. ओ, कौन सा वाली साखी? तुलसीदास ने पिछले पाने में लिखी थी चौपाई में. तुलसीदास जो महाराज ने लिखा हो वो. जय गिरनारे, जय गिरनारे. नहीं लोटा नहीं थारी ऐसे आ गया है. पकड़ गिरधारी हाथे मारा डोके मारा. जाऊ तू हरकमान रोकी रखा भाई. हाँ आ भाई. कित 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 कित. हम तो बाबा हिंदी बोलते हैं. हैं बाबा हिंदी बोलते हैं बाप जी, है ना? है बोलना, है बोलना. चित्रकूट घाट पे है ना? सही है ना? है रामायण भी. ये बाप जी लड़की तो रामायण भी पढ़ी है. लड़की पुरातनी है. चित्रकूट घाट पे बड़े संतों के भीड़ है. तुलसीदास पंचर करे हवा भरे रघुवीर सियावर रामचंद्र. એટલે આવી સાખી ન હોય કાકા. આવી સાખી હોય કઈ? बाप जी गड़बड़ हो गया. अच्छा अच्छा. ओ मैं कीधु हवा भरे रघुवीर. જુનાગઢ થી આવો છો ને દ્વારકા જાઓ છો? कंठी बांधना है. અમે તમને વાયક આપી છે. हम मायक नहीं चाहिए. માયક નહીં, વાયક. વાયક માયક તા બોલવાનું. मायक मिल गया. चलो बाप जी चलो. जय अलख धनी. जय अलख धनी. जय अलख. जय रखड़ता. ओ भगत आमाथी છોડાવો દાડા આવે. જય अलख धनी. जय अलख धनी. जय अलख धनी. ચોર ચોર ના બચ્ચા મંદિરે જઈને આવી ચોરીઓ કરે. भगवान का है. देखी तो मेरे को चलम चुका का हो जाए. આમાં પેલા મંદિરે ચોરી કરે, કોઢિયો થાય તું. बापजी सब देखते हैं, मैं लेता हूँ, चोरी थोड़ा करता हूँ. चोरी नहीं है. जय अलख धनी. सही बात है. कौन कौन है? બહાર કોક સંતો મંતો આવ્યા છે. ये छोकरा आया है. चलो एक तो બે સંતો આવ્યા છે. હા હા હા, એ સંતો કોણ છે? જો તો ખરા. આમ તો જો હા, ઓળખો છો? નહીં. ઢેરડી નગરના રાજા ને એનો કોટવાળ છે. લે હાલે. તમાર ભેગો ધંધો જ ન કરે. તમાર ભેગો માણસ પેટનો ધંધો જ ન કરે. ઓ નાખી દીએ ને. મુખ સે ઓળખી ગયા. આ તમને કીધું તો દાઢું લગાડજો. એ તો સારા માટે બધું થયું છે. કોટવા ઓળખી ગયા ને? એ તો બહુ સારા માટે થયું છે. સારા માટે આપણે જે માટે આવ્યા છીએ ને, હા, એનો રસ્તો કાંઈક લેવો પડશે. હવે દાડલદેને એમ કયો હા. કે અમને સત્ય સમજાઈ ગયું. બહાદુર બારવટી હતો એને કંઠી પહેરી લીધી, હા. તો હવે અલગ ધણીના નામની કંઠી અમને પહેરાવો. હા. હવે અમને ભક્તિ લઈ ગઈ છે હા. અને હવે ભક્તિ સમરા કાઢી ગઈ છે. વાહ, ચાલો કહી દે. સાધુના વેશમાં સુધી આવવાનું કારણ આપા બસ ડંકી નાખવી એટલે. કંઠી કહેવાય. અમે જ્યાં ડંકી નાખીએ ખારું પાણી આવે છે.
ખેમડિયાજી, એ ખેમડિયા, બોલો મહારાજ. જય અલગ. જય જય અલગ. હવે મારો આત્મા પરિપૂર્ણ એમાં રંગાઈ ચૂક્યો છે. એટલે આ વસ્ત્રો ધારણ કરી ભગવા ધારણ કરીને આવ્યા છે. હા હા હા. તો હવે અલખ ધણીના પારે કંઠી બાંધવા આવ્યા છે. બરાબર છે, બરાબર છે, ચાલુ ચાલુ રાખો. હા. અલખ ધણીના પારે. ભાઈ એમ કે છે કે વાહ રાજા વાહ. હા. વાહ રાજા વાહ, કાઈ દીધું લાવો કાઈ. અમારે તો બોલવું જ નહીં, બોલવું જ નહીં. જય અલખ ધણી. જય અલગ ધણી. આજે થેલડી નગરનો મહારાજ રાવત રણસિંહ ભગવા વસ્ત્ર ધારણ કરી શા માટે આવ્યા? શા માટે? એટલા જ માટે મારો આત્મા હવે રંગાઈ ગયો. રંગાઈ ચૂક્યો પરિપૂર્ણ. એટલે તુલસીની કંઠી ધારણ કરવા આવ્યા છે. અલખ ધણી પર આપને ભરોસો છે? તો ખેમડિયાજી. મને પણ ભરોસો. ખેમડિયાજી, અલગ ધણીના નામની કંઠી બાંધો. આવો મહારાજ. ઈ શબ્દ મને સમજાય ये आपका बाबा हिंदी है, हाँ, टीप टीप. એને કઈ કંઠી અમારે તારા હાથે નથી પહેરવી, અને તને કંઠી કેને પહેરાવી? એના હાથે અમારે કંઠી પહેરવી છે. અહીંયા નહીં, નહીં આ કે અહીંયા નહીં. રાજમહેલ. દાડલદની કયો કંઠી પહેરે? તું નહીં ભાઈ, તું તો તાજો બાવો થયો છો. હા, એ વાત સાચી. કાલે તો હા. બટાજટી હાલ બોલાવતો. બટાજટી બોલાવો, કોઈને હક નતો લેવા દેતો, મારે તો ખીચડી ઉડાડી નાખી હતી. ખેમડિયાજી, મારો આત્મા પરિપૂર્ણ રંગાઈ ચૂક્યો છે, એ વાત સાચી. તો અલખ ધણીના પારે આવવાનું કારણ એક જ કે કંઠી બાંધવા માટે. તો મારી એક લાગણી એવી છે કે તમે આપણે બંને ગુરુ ભાઈ થાય ને તો સારું. તમને કંઠી કોને બાંધી? તો સતી દારલ દે પોતે મને કંઠી બાંધે ને તો આપણે બંને ગુરુ ભાઈ બનીએ, આવી લાગણી છે. ઢેરડી નગરના રાજાના શબ્દો મોતી જેવા છે. હે? શિપુર સમુદરિયામાં થાય, ધન્ય એની છે કમાય, એને હું સ્વાતિના મેહુલા વરચાય, હા, એના હાચા મોતીડા થાય. વાહ વાહ. ઈ મોતી એરણમાં ઓરાય, માથે પડે ઘણકેરા ઘાવ, ફૂટે ઈ તો ફટકિયા કહેવાય, ખરાની હવે ખબરું થાય. વાહ. હે? હવે ખીમડિયાજી, આવો ઢેરડી નગરના રાજા અલગ ધણીના નામનો આજે હું તમને બેરખો આપું છું. વાહ. અને મારી લાગણી પણ એ જ છે, પણ કંઠી બાંધું. અહીંયા આવો. કોટવા, એ કોટવા, અહીંયા આવો. અહીંયા આવો. અમુક વાતમાં તો અહીંયા આવો. અહીંયા આવો બેટા. અહીંયા આવો. બેરખો ઈ એક ભજનની શરૂઆત છે. કોના નામનો બેરખો છે? તારા નામનો જ નથી. ભાઈના નામનું છે. હરિના નામનો જેને કહેવાય બેરખો. જો એ ભાઈ, જો દારલ દે એમ કે છે હા કે તમને કંઠી હું બાંધું, હા. તો હવે આપણે તો જે બાપુ કામે- બાપુ બાપુ ઉભા રહ્યો. હા દાદલદની કે અહીંયા નહીં, હા આ તમારો સરકારી પાઠ છે. હા અમે પ્રાઇવેટ પાર્ટ ગોઠવું. અમારા રાજ દરબાર ગઢમાં આવો, અને આ તો તમારા સાધુ સંતો બધા જોવે. હા. અમારા બેહો ભાઈ ઘડી. અરે અમારા બધાયને ખબર પડે, હા. પ્રજાજનોને બધીને ખબર પડે કે ઢેરડી નગરના રાજા રાવત રણસિંહ બાપુ એને હવે કંઠી પહેરી અને એને ભક્તિ લાગી. હવે હવે હું દારલ દે
એને કહી દઉં. હા આયા નહીં, રાજ દરબાર ઘાટમાં આવો, આ સાધુડાન બધાય નહીં. દારૂલ દે એ દારૂલ દે. મારી લાગણી હૃદયનો ભાવ એમ કે છે કે ઢેલરી નગરની અંદર રામદેવપીનો પાઠ સગા સ્નેહી કુટુંબ કબીલા અને મારા દરેક દરબારો બધા બેઠા હોય તેની હાજરીની અંદર મારે કંઠી બાંધવી છે. તો તમે ત્યાં આવશો અને કંઠી બાંધજો. ત્યાં એક મને વચન આપો. અરે માવજી ભાઈ, અરે માવજી, ઢેરડી નગરના રાજા, બેજાટ કરી. આજે હું તમને રામદેવજી મહારાજની સાક્ષી વચન આપું છું હા, કે અલગ ધણીના નામની કંઠી બાંધવા, નિજ આ ધર્મના અધિકારી બનાવવા વાહ. જરૂર તમારા રાજમાં હું આવીશ. આ મારું તો- વચન. એ હાલો સંતો બધાય, એ હાલો. ગોઠવા આયા આયા. તમારે કોઈનું કામ નથી બાપુ, આપણે એકને દાળ દઈએ. આને જો. નહીં, લાડવા આયા નથી, તમને કાચું સીધું આયા મળી જાય. વાયક જેને આપીને એને એકને એને આપો. એકને, બાકી જો ગોઠવા અહીંયા જેટલા સાધુ સંતો બેઠા ને સાધુલા, હા. એના માટે રાત મહેલાતમાંથી જે રસોઈ બધી રાંધી છે ને એને એ કમ્પ્લીટ બધું કરી ત્યાં દે. મોકલાવી છે. એને બધાને ફરવી દે. આયા આયા તને વાત કરું. હવે સાધુ છે ને વચનના બહુ પાકા હોય છે. દારૂદે આપણને વચન તો આપી દીધું. હવે મારો અશ્વ તૈયાર છે. હા ઈ કમ્પ્લીટ આયા મારો અશ્વ તે તૈયાર કર્યો છે ને, કમ્પ્લીટ જ છે. તો દારૂદે પાણી ભરવા જશે ને. પાણીની હેલ ભરવા જાય. હા આપણે કઈ કંઠી પહેરવી નથી, હા. આપણે કઈ પાટ રાખવું નથી. હા. મચ્છુ નદીના કાંઠે પાણીની હેલ ભરવા જાય દાડલ દે. હા. અહીંયાથી પાણીની હેલ ભરીને આવતા હોય, હા. હું તમારો અશ્વ તૈયાર કરી હા. અહીંયા ઊભો રહી, તમે રાજાના પોશાક પહેરી હા. ઘોડા માથે બેહી હા. બાવડું ચાલી અને સટક સીતારામ. જો એ વાત તો હું જાણું છું અને તું જાણે છે. આપણો છેલ્લો રસ્તો આવડો છે. હા. બરાબર. અને આમાંથી સટકા ને હા. તો હવે આપણે ટોકરી વગાડતા રહું. હવે આ સાધુડાને બધાને તું કાંઈક સત્સંગ કર, ત્યાં મારો અશ્વ લઈને હું જાઉં. હો? તમારે શું ખાવું છે બધાને? મેથી પાક ખાવું છે ઈ બનાવી આપણે. ડાયરમાં વાંધો નથી હો. ડાયરમાં ઓલે કૂતરો પડી ગયો તો પણ મેં નિશ્વિન પાછો કાઢી લીધો. મહેનત પીધી, તમારે પીવી છે? ઢોલકી વાળાને. હે તમારે ડાયર પીવી છે? નહીં? હવે આપણે બપોર પછી આવું પાછા. આપણે આરતી રાખો તમે ભેગો. ખીમડિયાજી, આજે મેં ઢેરડી નગરના રાજાને વચન આપ્યું છે. હા હા તો સંતો મહંતો બોલે એ કદાપી મિથ્યા થતું નથી, હા અને વચન આપે એટલે જવું જોઈએ. જવું પડે. કારણ હા દીપા. ખીમડિયાજી, હા દાદા. મેં વચન આપ્યું છે તો હું વચન નિભાવવા જાઉં છું. હા હા જય અલગ. જય અલગ જય અલગ. ગંગા બેઠી છે, પાછળ ભજનિયા શરૂ રાખજો. આમ હા કોટવાર દીપા. राम किसी को मारे नहीं, ये सो पापी नहीं मेरो राम, अपने आप मर जात है, हो करके बुरा काम
મારો એવો વાલુજી કરે તેમ કોઈ કરી તો જુઓ એ કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો રે હરી રે કરે તેમ કોઈ હરી તો જુઓ એ હવે ગિરિના રે બેટા એ આદર કે બગડિયા વાલા ગિરિના રે બેટા વાલે આદર કે બગડિયા વાલા વાલોજી કરે તેમ કોઈ કરી તો જો મારો વાલોજી કરે તેમ કોઈ કરી તો જો હવે વન રાતે વનવાલે એ પંખીડા બનાવવાલા વન રાતે વનવાલે પંખીડા બનાવવાલા મોરના પીઠામાં કરી તો જુઓ મારો વાલોજી કરે તેમ કોઈ કરી તો જુઓ મારો વાલો એ કરે તેમ કોઈ કરી તો જુઓ કરી તો જુઓ હવે વાળિયા ઉતાર મચ્છુ નદી કેવી હાલી જાય છે બરા એમાં પાણીની હેલ ભરી ભગવાનની સેવા પૂજા કરી પછી ઢેરડી નગરના રાજાને વચન આપ્યું છે તો હું કંઠી બાંધવા જરૂર જાઉં માટે કુવા કાંઠેથી ગંગી વસે ઉજળીની
બીના રાજા ઘોડા જાય પાછળ એ મોરી બીના રાજા ઘોડા તારા કેળવના મૂલ આજે રાવત ચૂકવા બેઠ આવ દારલ આવ દારલ કોઈ પરવાની દારલ નહીં જવા દઉં દારલ નહીં. દારલ તારી ઓઢણી છે ને એના મૂળ આજે રાવત ચૂકવવા બેઠા એવું બોલમાં દારલ એ દારલ નહીં જવા દો તારા પગની પાની એના મૂળ રાવત આ દારલ શરમાવ નહીં. નગરના રાજા દારલ આજે મેં રાજમહેલાતમાં શા માટે બોલાવી?
એટલા જ માટે ભગવા વસ્ત્ર છે ને એમાં મને જરી કઈ મોહ નથી, અને તુલસીની માળા એમાંય મોહ નથી. આ તારા ભાલાળા નેણ એને તું મને ઘાયલ કર. ચંદ્રને શરમાવે, આહા ચંદ્રને પણ ઝાંખું, ચંદ્રને શરમાવે એવું તું તારું રૂપ, અને મૃગને શરમાવે એવી તારી આંખની ભૃગ, અને એટલું જ નહીં નાગણને શરમાવે એવું તારો કાળો ભમર ચોટલો છે. દારલ તારી ચૂંટલી છે ને એ સમજી ગઈ, પણ તું ન સમજી. આવ મારા સોનાના હિંડોળે તને બેસાડું, મારી પટરાણી બનાવ. દારલ મારી સાથે ઢેરડી નગરના રાજા, આ તમે શું બોલો છો એનું તમને ભાન છે? આ પૂરેપૂરું ભાન છે. અરે અમે ધાર્યું હતું કે રાજા અમારો દેવનો અવતાર છે. અમે ધાર્યું હતું કે રાજા અમારો દેવનો અવતાર છે. એ સત્ય છે. એ ધારણા ઊંધી વળી હીરો મટી પથ્થર બન્યો, સ્વતંત્ર ગણાતો રાજવી આજે પરાધીન થઈ ગયો. પહેલા હતી રાજનીતિઓ, આજે મને સન્મુખ છે. કેશવ મુજ રાજ મેં મારી ભોળી પ્રજાને એવું શું દુઃખ છે? ઢેરડી નગરના રાજા, તમારી પ્રજાને સુખ પણ શું છે? એટલે પેલા રામના રાજ હાલતા અત્યારે રમોના રાજ હાલી રહ્યા છે. ભરી બજારે સ્ત્રીના શણગાર પણ લૂંટાર્યા છે. રાજા બને છે અંધ, એ પડતી તણા એધાણ છે. સમજાય તો સમજો મહારાજ, નારી નરકની સજો છોડે શણગાર, એવા શણગાર સજો, આંખમાં એવું આંજણ આજો આજ. આ મધરાત જરા જરા શરમાય, અને જો રણકાર કરે છે ચૂડલી. દારલ આજ મારી પટરાણી તને બનાવું. ચાલ મારી સાથે, ચાલ મારી સાથે. ઢેરડી નગરના રાજા, આવો નુગરે રે એ જાલો રે સતીનો છેડલો રે. એવું ના બોલ દારલ, ચાલ મારી સાથે. તું બોલે છતાં ભૂલ લાગે દારલ. એ દારલ સમજી જા, એમાં તારી ભલાઈ. મારી પટરાણી બનાવું, સોનાના હિંડોળે ખીચુડ ખીચુડ તને ઝુલાવું. એ દારલ, એ છોડી દે બધુંય. પણ મારા કર્મે રે એ બાબડીઓ ક્યાંથી એ ઉગીઓ રે. એમાં છોડી દે બધું, તારી એમાં ભલાઈ છે દારલ. મારો એ ક્રોધ આજ છૂટો મારો નવસરવા, એટલે એ આજ તૂટી ગયો એવું ના બોલ દારલ. એ આજ તૂટો, એ તૂટો નવસરો જાને એ એના મોતીડા એ ગેલાના માણે એ દારલ એમ નહીં સમજે તું. અને ઈ મોતી વીણા અમે લાખને પેલા એ ઈ મોતી વીણા અમે લાખને પેલા, પણ મારા મનનું રે એ બનેલું મોતી અમને નો મળ્યું. અરે રાવત મુઠ્ઠે બીજા મોતીની વાત કરે. આજ મારા મનનું રે એ બનેલું મોતી અમને નો મળ્યું. દારલ તને ભર્યા ભેળા લઈ જાવ ને, જેની નજરમાં સોનું રાવણ.
મારા બેડે વહી ગઈ. તારી પાછળ આવું છું અને તને લઈ જાઉં ડેલી નગરમાં. મને કોણ રોકે છે? હું રાવણ. કોણ? મારો કોટવાળ, મારો કામનો માણસ. બાપુ ભારે કરી તું રહી છે. રુસ્તમ આવી ગયો. મારો શમશેર તારા શરીરમાં આર પાર ઉતરી ગયો. આહાહા, બાપુ. શમશેર ક્યારે ઉતરે? તારાથી જીવનમાં કાંઈ ક્યારેક ખોટું થઈ ગયું તું? બાપુ મેં તો અણહદ પાપ કર્યા છે બાપુ. એટલે તારાથી પાપ થઈ ગયું કાંઈ? મને મારા પાપનો બદલો મળી ગયો બાપુ. પાપનો ઘડો ભરાઈ ચૂક્યો. હા હા ભરાઈ પણ ચૂક્યો. કયું પાપ? તો મને કહે. પાપ એ જ છે બાપુ કે આજ ભોળિયા રાજાને અવરે રસ્તે લઈ જનાર હું છું એટલે બાપુ. મને અવળા રસ્તે તું દોરે છે? હા બાપુ. કઈ રીતે? કારણ કે ખેમડિયાની બેન ચંપા, ઓહ, ખેમડિયાની બેન ચંપા એનું ખૂન મારા હાથેથી. અરે નરાધામ, હા બાપુ. મારી હારી હોવા છતાં તું મને કોઈ ખબર ન પડવા દીધી. ઉભો રહેજે 2 મિનિટ. અહીં તું આમ કેની સાથે વાત કરે? ખાલી 1 સેકન્ડ. એ કોટવાળ, હા એ તો કહે તને કાંઈ દેખાય છે? હા મને દેખાય શું છે. દેખાય છે? અમરાજા દેખાય છે. યમરાજ? હા તું ભાળે છે? હા હા તો હારા અમે કેમ ભાળતા નથી? જે હારા હારા ને દેખાય બાપુ. હે? ઉભો રે ભાઈ. એટલે આ હડીજલ બારદાન આવે છે. આ હડીજલ બારદાન આવે છે. અનહદ પાપ કર્યાસ. એક બાજુ ખૂણામાં મને નાખી દેજે ભાઈ. મારું શમશેર હા. કોઈ દી મને દગો ન આપ્યા, દગો આપ્યો છે એટલે. અને બીજું પાપ બીજું પાપ કયું? દાડલ દે. દાડલ દેશ ની સતી છે બાપુ. સતી છે? પાછા વળી જાવ. હજી હું તમને સમજાવું છું. પાછા વળી જાવ બાપુ. તો તું મને આય સુધી અને શિવાનું ખૂન, હે? શિવાનું ખૂન ઈ મારા હાથે થયું. તે 2 ખૂન કર્યા 2 ખૂન કર્યા બાપુ. અને દારૂની પાછળ. પાછળ હવે ન જતા. એટલે તે મને રસ્તે ચડાવ્યો. હા રસ્તે સડા હવે પાછો કહું છું ના જતા એમ. એટલે તને મન ફાવે ત્યારે રસ્તે ચડાય. મન ફાવે તે હેઠા ઉતાર લો. એટલે તારા શરીરમાંથી આ ખંજર મારું ખેંચી લઉં છું. ઈશ્વર તને શાંતિ આપે અને હું જાઉં છું દારલની પાસે. દારા! કાલી ગેલી ભાષામાં કાલી ગેલી ભાષામાં જે કાંઈ આવડતા કલાવાલા આ નાટકમાં ભૂલ કસૂર અને હવે પછી બીજું નાટક આલણ દેવરો બધાનો ભાવ છે. આલણ દેવરો અમારે જયંતિભાઈ અને નિલેશભાઈ. શરૂ થાય છે નાટક આલણ દેવરો. Abichu. Neda. Iya, Ma. નાટક આલણ દેવરો શરૂ.
જોઈને નિહાળી રે એ જોને આલણ જાય નો દેખા આજ પ્રેમ ને વાતા હોત તો જગત એ તો જગત જોગી બની જાત એ પુનઃ હલકીને હિમાડે જોને જામા જાય અરે રે તું તો ભગવાન ફેરી લે મુદરા એ તું તો ભગવાન એવા જ શેતલ નદીના કાંઠે ગોઠણ ગોઠણ ખડની અંદર દેવરા એની ભેવું કેવી જરાય છે પણ કાયમના માટે હાલણ વેલી તકે આવે છે આજે બહુ વાર લાગી છે તો ચાલ આ વડની તે સરસ મજાની બંસરી બજાવવા દે હમણાં હાલણ આવશે ત્યાર પછી ભાવતા ભોજન કરીએ છીએ એ ફળિયા નજરે એ વાટેની હારતા એ મારો દેવનો એ મારો દેવનો હરમેશની માટે શીતલ નદીના કાંઠે દેવરો કાયમને માટે હું ચરાવવા આવે છે અને આ વડલાની તે વેસી સરસ મજાની વંશરી બજાવે તો ચાલ આજે એની મીઠી મસ્કરી કરું કે દેવરાને ખોટું લાગે છે કે નથી લાગતું કારણ કે કાયમના માટે આવીને તમે મીઠી મસ્કરી કરો છો પણ અમને ક્યારેય ખોટું લાગ્યું નથી હાલણ દે અને જો અમારીથી ક્યારેક તમારી ઠેકડી થઈ જાય તો તમે તરત રિસાઈ જાવ છો ખબર છે ને મસ્કરી કરી ખોટું લાગ્યું નહીં હાલણ ના ના હાલણ હે હાલણ કારણ કે જો આમ રિહાવા બેસું ને આપા અરસુરને ખબર પડશે આપણાને બેયને મીઠો ઠપકો આપશે કારણ કે હવારનો પોર થાય અને બેહો લઈને ચારવા માટે કાયમના માટે આવવાનું હોય માટે હાલણ કાયમના માટે આપણે કઈ રમત રમી છે અહીંયા કાયમને માટે શેતલ નદીના કાંઠે આપણે પકડામ દામની રમત રમી અને એમાં હું જીતી જાઉં છું ખબર છે શા માટે ખબર છે કે તમારું મન રાજી રહે ને એટલા માટે બાકી જો હાચા દિલથી રમવા બેહું ને હાલણ તો તમારા જેવી હાથ રણ આવે ને તો હાથમાં ન આવું હે મારું મન રાજી રાખવા તો હારી જાય જી હા નકર મારા જેવી હાથ આલણ આવે આ દેવરો હાથમાં નો આવે નો આવે હાલણ આજ આપણે શરત થી રમત રમી શરત કઈ રાખશો હાલણ જો હું જીતી જાઉં તો મારી બે હું તારે ચારવાની અને કદાચ ને હું જીતી જાઉં તો તોય મારી બે હું તારે ચારવાની. એવું નો હાલે હું જીતી જાઉં ને તો મારી બે હું તારે ચારવાની એવું પણ આજ રમત રમતા પેલા તમારી આખરડીમાં હાલણ જાદુ તો જો કેવા વિરાજ કેવા જાદુ છે અરે જો. દેવરા હા હા કઈ આંખીમાં થોડા જાદુ જી ભર્યા હા ખરેખર હાલણ હે કેવા જાદુ કેવા છે એ પણ આવી જા ખલડી રે તારી જા એ પણ જોને જાદુ ને ભરી 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 એ પણ આવો ને એ આલણ આપણે રાસ રમીએ એ આવો ને આલણ આપણે રાસ રમીએ આજ વાસોડી રે તારી
જવા આપણે રાસારામીએ એ હાલો મી બધા આપણે રાસારા આજવાસ લડીને મારી એ દિવાસ લડીને મારી એ આજ મેરે એ ભરી એ આબોલે આનંદ આપણે રામે હો આપણે રાજનામે ભાઈ અમારે દીપકભાઈ એમના તરફથી દેવરોના પાત્રમાં જયંતિભાઈ અને આલમના પાત્રમાં નિલેશભાઈ બંને જોડીને 500 રૂપિયા મોજનો આપે. હા દેવરા ધન્યવાદ ધન્યવાદ આ મોજ બાપા જાઓ જાઓ એ મારા દેવરા ભાઈ અમારે નંદપુરના મહેમાન બાપભાઈ હો અમારે જયંતિભાઈ અને નિલેશભાઈ બંને જોડીને 500 રૂપિયા મોજનો આપે. શાબાશ એ મારા દેવરા કારણ કે હું તો ગરીબ બહેનનો દીકરો છું ને તું તો ધનવાન કેરી દીકરી છું આલન જોજે ગરીબ ઘરના દેવરાને કદાપી ભૂલતી નહીં હો આલન અવસાદ એવું ના બોલ ધનવાન અને તું તો એ ગરીબ ધનવાન ને ગરીબ એ તો ઉપર વાળાના હાથમાં છે દેવરા. એ તુસે ધનવાન એ કેરી જોને એ જનાવરી એ તુસે ગરીબ આહી રેનો કરો આજ રાતે એ રમી જે આપણે એ ભેગા એ જમી જે એ આભોને આલણ આપણે રાજનામે એ રાધા રાણી હો એ રાધા રાણી હો વનતની તો દુલની ડાળવા
એમાં જીણા જીણા તારલા ટંકાવાના જીણા એ ગોરા તો એ ગોરા તો એ આલન તને ઉડલા શોભે નહીં માનંદા ભાઈ ભાઈ આવા જો ભાઈ રમણી દાદા પાંભરો જો પણ પધાર્યા છે અમારે જયંતિભાઈ અને નિલેશભાઈ જુગલ જોડીને 500 રૂપિયા મોજનો આવે સાબાન એ ગોરા તો એ આનંદ તને જુડલા શોભે નહીં માનંદા આજ હૈયે જડહડે તના રામા આજ હૈયે જડહડે તના રામા એ ચાલો રમત રમવા આપણે તૈયાર થઈ જાય અને જોજે આલણ હું જીતી જઈશ ને તો મારી ભેહું તારે ચારવી પડશે હો અને આજ પ્રેમ જાણે કે જગતમાં કોઈ એ બનાવે પ્રેમ જાણે જગતમાં ભાઈ અરે એ તો જુદા ને રહેના એવા જ શેતલ નદીના કાંઠે મારા બેન સોન ભાત લઈને આવે પણ આજ ચાંદો આકાશે છેડો છે સોનબેન દેખાતા નથી ચાલ ઘડીક બેહવા દે હમણાં જ મારી બેન સોન આવશે વાહ કેવો તડકો જામી ગયો છે અને મારો ભાઈ કેવો સરસ મજાની આજે બંસરી બજાવે છે આજે મારા ભાઈને ભૂખ લાગી છે લાય મારા ભાઈને બોલો દેવરા એ ભાઈ દેવરા બેન સોન ભાઈ કારણ કે બેન આમ તો જુઓ ચાંદો ઠેક આકાશે છેડો હા ભાઈ અને ભાત લઈને આટલી બધી વાર તમને તો ખબર છે ભાઈ આપણી બેન સોન રહીની બહુ નાની છે ઘરના કામ બધા મારે કરવા પડે છે એટલા માટે મોડું થઈ ગયું ભાઈ ભલે બેન કારણ કે ઘરના કામ તો તારે જ કરવા પડે ઘરમાં મોટી તું છો અને રૂપા છે નહીં તો નાની છે બેન નાની છે બચપનમાં જ આપણા આપા કોણ કે રામાયણ સરગવા સિધાયવા અને આપણા બાપ પણ વૃદ્ધ થયા છે હા ભાઈ બેન આજે ભાતમાં તો હું લાવી છું ભાતમાં બાજરાના રોટલા છે મરચું છે અને થોડું દહીં ગળું છે વાહ બેન આપણા આહિરને વાલા બાજરાના રોટલા હોય પણ આ ભાત છે ને તો આ વટલા નીચે મૂકી દે જ્યારે ભાઈ? હાલણ આવે ને ત્યારે બધા ભેગા બેહીને જમી લેવું બેન એ ભાઈ આ આલન કોણ છે નથી ઓળખતી બેન આપણા ગામની અંદર જે નાયતના પટેલ છે એવા અરસુર બાપા એની દીકરી આલણ કાયમના માટે શેતલ નદીના કાંઠે આવે છે
હર્ષુ આપવાની દીકરી છે ઈ અહીંયા ભાત લઈને આવે છે હા બેન, તેની ભાઈ નથી સગો ભાઈ નથી ને એટલા માટે. હમણાં આવશે હમણાં આવશે, પણ બેન તું કાયમના માટે કહેશ કે "એ મારા વીરા, મારે તને એક વાત કેવી છે, વાત કઈ તારી?" ભાઈ કહું તને હા બેન કે એ મારા વીરાની ગાડી આવી રે ઓરા એને સીમાડે રજતા રોચા રે ઓરા એ મારી વીરાની ગાડી આવી રે ઓરા એને સીમાડે રજતા રોચા રે ઓરા બસ બેન આવા નહીં. હવે છે ને તું લાકડી લઈને ખેતરે ઊભી રહેજે. આપણી ભેહું કોઈના ખેતરમાં ન જાય, ખ્યાલ રાખજો. ચલો કાયમને માટે શેતલ નદીના કાંઠે હું આવું છું. દેવરો એકલો હોય આ એની હારે કોણ છે દેવરા આરણદેવ બીજું કોઈ છે નહીં. એ ઈ બીજું કોઈ નથી, પણ જે મારા વાલા છે ને આલણ ઈ છે ઈ. મારા વાલા. હા તારેથી પણ વાલા આલણદેવ. કારણ કે વાલા એટલે બીજું કોઈ નહીં, પણ એક મારા લાડકવાઈ આ બેન છે, અને આ બેન ને મારા બેન છે. કાયમના માટે બપોરનું ટાણું થાય ને આલણ, એટલે મારું ભાત લઈને આવે છે. એને અને આ તારી બેન જી હા, આવી હોય કે બગરી બેન જેવી એવું ન કહેવાય. એ આલણ છે આ. આવી આવી આલન બગરી ભેંસ જેવી મોટી પાડી એવું ન કહેવાય. મોટા માવતરની દીકરી કહેવાય ને ખોટું પણ લાગે. એના ડોળા તો જો એની આખું જેવી છે બેન. બથો બેઠાવો બે એક. હાવ સર થઈ ગયા બથો બેઠાવો એમ. બેન સોન. હવે તું ઘરે વઈ જા, કારણ કે હું ઘરે આવીને જમી લઈશ. આપણા બા આ વૃદ્ધ મીંદડીને કહેવાય જાય મારી સામે એનું હમ ન બોલાય. જા તું ઘરે વઈ જા, જે તું મગાવીશ ને એ તારી હારું લેતો આવીશ હું. જો ઈ મારી હામ આમ 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 એ કરે. ન કરે. હવે તું ઘરે વઈ જા, જે મગાવીશ ને એ તારી હારું લેતો આવીશ. આપણા બા વૃદ્ધ થયા છે, ઘરના કામ કોઈ કરે એમ નથી, માટે જા તું ઘરે વઈ જા. એમ હું જે મગાવું તો લાવીશ મારે કોઈ ચુંદડી લાવીશ જી હા, સુંદરી તારી હારું લઈ આવીશ. હવે હું નથી જવા દઉં. શિંગડા વાળી ન હોય બેન, સરસ મજાના મોરલા વાળી હોય. ચા તો ઘરે વઈ જાઓ. આવજો બેન. ના ના બેન આવજો. અરે હાલો દેવરા તારી બેન ની તે બહુ મોઢે ચડાવી હાલો ને દે. કારણ કે દીકરી હંમેશા માટે પિયરિયામાં લાડ કરે છે, સાસરિયામાં લાડીના થતા નથી. પણ આજ એક વાતનું દુઃખ થાય છે આલણ, કે કાલ સવારે મારા બે બેન પરણીને સાસરે વઈ જાય. આ શેતલ નદીના કાંઠે દેવરા હેરના ભાત કોણ પુકાળશે આલણ? બસ આ જ વાત દેવરા તારું ભાત લઈ અને આ તારી આલણ આવશે. અરે આલણ, જે તમે આ બોલી રહ્યા છો એના વેણ તમે સમજો છો? પેલા સમજુ છું, જાણું છું. સોરઠી આઈની દીકરી છું. આજ શેતલ નદીના કાંઠે મુરલીધર સાક્ષીએ તને વચન આપું છું કે તરણા સરસે મરગલી સિંહણ કોદી ચરતી નથી. અરે તરણા સરસે મરગલી પણ સિંહણ કોદી ચરતી નથી.
સોરઠી આહીની દીકરી છું, બોલી કદી ફરતી નથી. આજે સામે જોતો આપ, સામે જોતો આપ, જગતની અંદર તારી સિવાય પુરુષ મારે ભાઈ તથા ભાઈ. હા હાલણા, કારણ કે કોલ દેતા પહેલા 100 વખત વિચાર કરજો હાલણ. આ જગતની અંદર જગતમાં દારૂ ને ગાંજા પીવાય સેલ છે, પણ એના લહેરા ખમવા બહુ મુશ્કેલ છે. બોલવું એ સેલ છે, પણ જે એને નિભાવવું એ તો બહુ મુશ્કેલ છે હાલણ. જો તમે આજ કોલ આપતા હોય તો હું પણ એક આહિરનો દીકરો છું ને તમને કોલ આપું છું કે હા બે નિર્ગતા તમારા બે નેટ છે. આ જગતની આહિરાણી મારી માં ને બેન છે હાલણ. જાવ તમને આ દેવરા આહિરનો પણ કોલ છે હાલણ. દેવરા, જીવનની અંદર બોલ કેમ દેવાય અને કેનું નામ કહેવાય? કેનું નામ? તમે કોલ દીધા આજ વે એ પણ આજ લેજો નિભાવી રે, લેજો નિભાવી. સાથ એ પંખી જાવી રે, પંખી જાવી. પંખી દિલાવી, પંખ ખોડાવી,